ચટાકેદાર શાક બનાવવાનું હોય અને ટાઈમ પણ ઓછો હોય અને ફટાફટ જમવાનું બનાવવાનું હોય અને એકદમ ચટાકેદાર જમવાનું બનાવવાનું હોય તો ત્યારે તમે આ રેસીપી જ ટ્રાય કરજો, કારણ કે આ રેસીપીથી શાક ચટાકેદાર પણ બનશે, ચટાકેદાર દેખાશે પણ ખરું અને નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવશે. અને આ શાક તો રસાવાળું ખૂબ જ સરસ થાય છે અને જો તમે રસા વગરનું બનાવશો તો પણ ખૂબ જ મજા આવશે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ફ્રેન્ડ્સ હું સરસ મજાનું ચટાકેદાર શાક બનાવવાની છું. તો તેના માટે મેં છાલવાળા બટેકા સુધારી લીધા હતા અને આ રીતે મોટા શેપમાં સુધારીને પાણીમાં રાખી મૂકવાના છે, જેથી કરી બધી જ માટી પાણીમાં બેસી જાય. ત્યાર પછી લીલી ડુંગળીને આ રીતે સુધારીને પાણીમાં રાખી છે, લસણ લીધું છે, લીલા મરચાં લીધા છે અને કોથમીર લીધી છે. હવે કુકરમાં 3 થી 4 પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે. તેલ ફ્રેન્ડ્સ તમારે તમારા સ્વાદ અનુસાર ઓછું વધારે લઈ લેવાનું છે. હવે લસણને આ રીતે ખાયણીમાં મેં લઈ લીધું છે અને લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે, કારણ કે લસણ વગર તો ચટાકેદાર શાક બને જ નહીં અને લસણ વગર તો મને કોઈ પણ શાક નથી ભાવતા. તો લસણ આ રીતે મેં ખાયણીમાં વાટી લીધું હતું. ત્યાર પછી હવે વાટકીમાં અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર લઈ લેવાની છે. મરચું અહીં ફ્રેન્ડ્સ મેં કાશ્મીરી અને તીખું બંને મિક્સ લીધું છે. હવે બધા જ મસાલાને આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને મસાલાને આ રીતે બરાબર પાણી સાથે મિક્સ કરીને ચટણી બનાવી લેવાની છે. આ રીતે મસાલો કરીને શાક બનાવવાથી શાક ટેસ્ટી પણ બનશે અને શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું હતું, તો તેલમાં હવે અડધી ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈને તેલમાં બરાબર કકડવા દેવાની છે. રાઈ કકડી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને જીરું પણ તેલમાં સરસ મજાનું કકડી જાય પછી આપણે તેમાં વાટેલું લસણ ઉમેરી લેવાનું છે. તમે હિંગ પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી મીઠો લીમડો હોય તો તમે મીઠો લીમડો પણ ઉમેરી શકો છો. હવે લસણને 1 થી 2 મિનિટ સુધી તેલમાં આ રીતે કકડવા દેવાનું છે. ત્યાર પછી જે આપણે મસાલો તૈયાર કર્યો હતો, એટલે કે જે ચટણી બનાવી હતી, તે ચટણીને પણ હવે તેલમાં ઉમેરી લેવાની છે અને ચટણીને પણ તેલમાં બરાબર સાંતળાવા દેવાની છે. 1 થી 2 મિનિટ સુધી સાંતળતા રહેવાનું છે અને ત્યાર પછી લીલા મરચાં પણ ઉમેરી લેવાના છે. લીલા મરચાં અહીં મેં 4 થી 5 રંગ લીધા હતા, કારણ કે મારે ચટાકેદાર એકદમ તીખું શાક બનાવવાનું હતું. હવે બધા જ મસાલાને તેલમાં બરાબર સાંતળતા જવાનું છે. 1 થી 2 મિનિટ સુધી આ રીતે મસાલાને તેલમાં શેકાવા દેવાના છે. હવે મસાલામાં થોડું પાણી એડ કરી દેવાનું છે. તો મસાલો જે વાટકીમાં મેં બનાવ્યો હતો તેમાં જ મેં પાણી લઈ લીધું અને આ રીતે મસાલાવાળું પાણી મેં શાકમાં ઉમેરી લીધું હતું. હવે ધીમા ગેસે શાકને બરાબર શેકાવા દેવાનું છે. ત્યાર પછી જે છાલવાળા બટેકા સુધાર્યા હતા તે ઉમેરી લેવાના છે. બટેકામાંથી બધું જ પાણી નિતારીને 2 થી 3 પાણીમાં ધોઈને બટેકાને ઉમેરી લેવાના છે, કારણ કે છાલવાળા બટેકા હોય છે એટલે તેમાં માટી ખૂબ જ હોય છે. હવે ત્યાર પછી લીલી ડુંગળી ઉમેરી લેવાની છે. લીલી ડુંગળી અને બટેકાનું કોમ્બિનેશન તો ખૂબ જ સરસ હોય છે અને આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તમે બાજરીના રોટલા જોડે ખાશો તો તમને આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. હવે બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી લેવાના છે. બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે 2 થી 3 મિનિટ એમનામ જ શેકાવા દેવાના છે. ત્યાર પછી હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું છે. બટેકા અહીં મેં 4 થી 5 નંગ લીધા હતા અને લીલી ડુંગળી મેં 250 ગ્રામ લીધી હતી. હવે બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી દેવાના છે અને 2 થી 3 સીટી થાય ત્યાં સુધી શાકને બફાવા દેવાનું છે. કુકરમાં શાક બનાવતા હોઈએ એટલે આપણે પાણી થોડું ઓછું ઉમેરવાનું, કારણ કે કુકરમાં શાક બનાવતા હોય એટલે પાણી ખૂબ વધારે નથી જોતું. તો ફ્રેન્ડ સરસ મજાનું એકદમ લાલ ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે. હવે શાકની ઉપર આપણે થોડી કોથમીર ઉમેરી લેશું અને લીંબુનો રસ ઉમેરશો તો પણ શાક ખૂબ જ સરસ લાગશે. તો સરસ મજાનું લીલી ડુંગળી અને બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. અહીં મેં સરસ મજાની ઘીવાળી રોટલી, લીંબુ મસાલાવાળી ડુંગળી, ખીચડી અને લીલી ડુંગળી અને બટેકાનું શાક લઈ લીધું છે ડીશમાં અને આ પ્લેટ તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી દેજો.